નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ તથા પેન્શનરો માટે સરકારે એક મોટા ખુશખબર આપ્યા છે। ડીએમાં સીધો 5%નો વધારો જાહેર કર્યો છે। તેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં ચોખ્ખો વધારો જોવા મળશે। કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 19 દરખાસ્તોને કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપવામાં આવી છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ એક મોટા ખુશખબર સામે આવ્યા છે, જેનાથી લાખો કર્મચારીઓ આનંદિત થઈ ઉઠ્યા છે। સરકારે ડીએમાં 5%નો વધારો કર્યો છે। કેબિનેટ બેઠકમાં 19 દરખાસ્તોને મંજૂરી પણ આપી દીધી છે। વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં 19 પ્રસ્તાવો પર મહોર લગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ હોય કે પછી પેન્શનરો હોય તે તમામ માટે મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરવામાં આવ્યો છે। 1 જુલાઈ 2025થી 252% ને બદલે 257% ડીએ હવે મળવાપાત્ર રહેશે। સાથે જ રાજ્યમાં 3 નવા વિભાગો બનાવવામાં આવ્યા છે, જેમાં યુવા રોજગાર એન્ડ કૌશલ્ય વિકાસ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સિવિલ વિમાનન વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ તકનીકી વિકાસ નિદેશાલયનું નામ બદલીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ નિદેશાલય MSME કરવાની સ્વીકૃતિ પણ મળી છે। NSEIL સાથે બિહાર સરકારે MOU પણ કર્યા છે। આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ NSEIL સાથે વિદ્યાર્થી કૌશલ્ય કાર્યક્રમ સંચાલિત કરવા માટે બિહાર સરકારનો સમજૂતી કરાર થયો છે, જેના હેઠળ બિહારના યુવાનોનું સશક્તિકરણ થશે અને તેઓ કુશળ બનશે। ગયા અને મુંગેર જિલ્લાને નાગરિક સુરક્ષા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેમજ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ NIIFL સાથે રાજ્યની તમામ પરિયોજનાઓને લઈને MOU સાઇન થયા છે। બિહાર એવિડન્સ મેનેજમેન્ટ મેન્યુઅલ 2025ના પ્રસ્તાવને મંત્રી પરિષદની સ્વીકૃતિ મળી ગઈ છે। વાલ્મીકી વ્યાત આરક્ષ ફાઉન્ડેશન માટે ₹15 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે, તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સુધીર કુમાર તત્કાલીન જિલ્લા વ્યવસ્થાપક, રાજ્ય ખાદ્ય નિગમ, રોહતાસને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે। ટૂંકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ એક મોટા ખુશીના સમાચાર છે। ડીએમાં તો 5%નો વધારો જાહેર કરવામાં આવ્યો જ છે, તેના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા ખુશીના સમાચાર જાહેર થયા છે। તેમજ કેબિનેટ બેઠકમાં 19 દરખાસ્તોને પણ નીતિશ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। ધન્યવાદ।